નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 માટે આજે જિલ્લા પસંદગીનો જે છે એ ચોથો દિવસ હતો અને આજે જે છે એ અંતિમ દિવસ હતો. આજે સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરો થઈ ગયો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આજે ચોથા અને અંતિમ દિવસે કુલ કેટલી જગ્યાઓ જે છે એ ભરાઈ છે, કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી છે અને સામાજિક વિજ્ઞાન વિષય માટે જે બીજો રાઉન્ડ આવશે એની અંદર કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ માટે જે છે એ આ બીજો રાઉન્ડ આવી શકે છે અને કઈ કેટેગરીની જગ્યાઓ જે છે એ એકદમ પૂરી થઈ ગઈ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જિલ્લા પસંદગીનો ચોથો દિવસ. ચોથા દિવસના અંતે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે, એટલે કે આજે ચોથો અને અંતિમ દિવસ હતો. આજે જે છે એ પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. તો પ્રથમ રાઉન્ડના અંતે સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ કેટલી જગ્યાઓ ખાલી પડી છે આપણે એના વિશે, અને બીજો રાઉન્ડ આવશે તો કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ માટે બીજો રાઉન્ડ આવશે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પરથી મેં આ ઇન્ફોર્મેશન લીધી છે. એ પ્રમાણે ઓપન કેટેગરીની 248 જગ્યાઓ જે છે એ ખાલી છે, એસસી કેટેગરીની 42 જગ્યાઓ જે છે એ ખાલી છે, એસટી કેટેગરીની 513 જગ્યાઓ ખાલી છે, એસસીબીસી કેટેગરીની 266 જગ્યાઓ ખાલી છે, ઈડબ્લ્યુએસ કેટેગરીની 123. આમ ટોટલ 1192 જગ્યાઓ જે છે એ પ્રથમ રાઉન્ડના અંતે ખાલી છે. તો આ જે પણ જગ્યાઓ ખાલી છે એના માટે જે છે એ બીજો રાઉન્ડ ચોક્કસથી જાહેર કરવામાં આવશે. સામાજિક વિજ્ઞાન વિષયની આપણે વાત કરી રહ્યા છીએ અને જે બીજો રાઉન્ડ આવશે એ અંતર્ગત ઓપન કેટેગરીની 248 જગ્યાઓ ભરાશે, એસસી કેટેગરીની 42 જગ્યાઓ ભરાશે, એસટી કેટેગરીની 513 જગ્યાઓ ભરવામાં આવશે, એસસીબીસી કેટેગરી 266 જગ્યાઓ ભરવામાં આવશે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 123 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, આજે જે છે એ દિવસ શરૂ થયો ત્યારે ઓપન કેટેગરીની 353 જગ્યાઓ જે છે એ ખાલી હતી અને આજે એમાંથી 105 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. તો કુલ જે છે એ 248 જગ્યાઓ જે છે એ ખાલી રહે છે. એસસીબીસી કેટેગરીની દિવસ શરૂ થયો ત્યારે 343 જગ્યાઓ ખાલી હતી, 77 જગ્યાઓ જે છે એ આજે ભરાય છે અને દિવસને અંતે 266 જગ્યાઓ જે છે એ ખાલી રહે છે. પછી એસસી કેટેગરીની અંદર આજે દિવસ શરૂ થયો ત્યારે 78 જગ્યાઓ ખાલી હતી, 36 જગ્યાઓ જે છે એ આજે ભરાઈ અને દિવસના અંતે એસસી કેટેગરીની 42 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. એસટી કેટેગરીની આજે દિવસ શરૂ થયો ત્યારે 519 જગ્યાઓ જે છે એ ખાલી હતી, 6 જગ્યાઓ જે છે એ આજે ભરાઈ અને કુલ હવે 513 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. ઈડબ્લ્યુએસ કેટેગરી આજે દિવસ શરૂ થયો ત્યારે 173 જગ્યાઓ જે છે એ ખાલી હતી અને એમાંથી આજે જે છે એ 50 જગ્યા ભરાઈ તો 123 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો આમ આજે દિવસ શરૂ થયો ત્યારે 1466 જગ્યાઓ જે છે એ ખાલી હતી, એમાંથી 274 જગ્યાઓ જે છે એ આજે ભરાઈ ગઈ છે અને 1192 જગ્યાઓ જે છે એ આજે ખાલી પડી રહી છે. તો આજે જિલ્લા પસંદગી માટે જે છે એ 500 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલા હતા. એમાંથી 274 ઉમેદવારો જે છે એ હાજર રહેલા છે અને 227 ઉમેદવારો જે છે એ ગેરહાજર રહેલા છે. અને આપણે દિવ્યાંગ કેટેગરીની અંદર વાત કરીએ તો સી કેટેગરીની જે છે એ તમામ જગ્યાઓ ભરાઈ ગઈ છે. એ કેટેગરીની અંદર 6 જગ્યાઓ ભરાઈ અને ડી કેટેગરીની અંદર જે છે એ 2 જગ્યાઓ ભરાઈ. પીએચની જે છે એ ટોટલ 27 જગ્યાઓ છે. તો આજે પ્રથમ રાઉન્ડના અંતે સામાજિક વિજ્ઞાન વિષય માટે ધોરણ 6 થી 8ની અંદર હવે 1192 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. આ 1192 જગ્યાઓ ભરવા માટે સામાજિક વિજ્ઞાન વિષયનો જે છે એ બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે. જ્યારે પણ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે તો એની સંપૂર્ણ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.